પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીએ એમના વિષય પ્રમાણે શરૂઆતમાં ગીતાજીની ખૂબ સરસ વાત કરી. જ્ઞાન ઘણું બધું ગહન છે, પરંતુ જાજુ ના વિચારીએ. સમય અત્યારે માણસને એવો છે, ફટાફટ હાજુ થવું છે, ફટાફટ સમજી લેવું છે ને ફટાફટ પતાવી લેવું છે. પણ આજે શ્રી કૃષ્ણ ભગવાને એને જ્યારે ઉપદેશ આપ્યો અર્જુનને, ત્યારનો જે સમય હતો એ સમય કંઈક જુદો હતો. યુદ્ધના રણ મેદાનની અંદર ઉપદેશ આપેલો છે. યુદ્ધના રણ મેદાનમાં ઉપદેશ આપેલો છે અને ન્યા અર્જુને સ્વીકારેલો છે. આપણે ફરક એટલો કરવાનો છે કે સમય ટાણે જે આજ્ઞા કરે અને જે વાત કરી હોય એની આપણે પૂર્ણ રીતે યાદી થઈ જવી જોઈએ. કારણ કે સમય વીતા પછીનું જે જ્ઞાન છે એ જ્ઞાન કોઈ કામમાં આવતું નથી. જેમ કે અર્જુને શંખ ફૂંકાણા પછી ગાંડીવ ધનુષ હાથમાં લીધું અને સામે જોયું તો એને ભીષ્મ પિતામહ દેખાણા, ગુરુ દ્રોણ દેખાણા, કૃપાચાર્ય દેખાણા. અને એ તો કુંતીની કુખ એટલે એને એ પણ લાગ્યું કે ઓહો, આ મિલકત માટે રાજપાટ માટે આ ગમે એમ તો જાય તે મારા 100 ભાઈઓ છે, દુર્યોધન ને એ બધા, એમને થોડું મરાય, આવું થોડું કરાય કાંઈ. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે અર્જુન, તું જેને તારા દાદા ગણે છે, તું જેને ગુરુ ગણે છે, તું જેને ભાઈ ગણે છે, એ તારી ચર્મ ચક્ષુથી જો છો, પરંતુ કોઈ તારું હગું નથી ભાઈ. અને અત્યારે મારી તને આજ્ઞા છે, માત્ર ને માત્ર તારે મારી આજ્ઞા અને તારો છાત્ર ધર્મ એ નિભાવવાનો છે. ત્યારે અર્જુને 2 હાથ જોડીને કીધું, કરીશે વચનમ તવ, તમે જેમ કહ્યું એમ કરશું. પણ આ શેના માટેનો ખેલ હતો? તો કે અધર્મનો નાશ કરવા માટેનો ખેલ હતો. ધર્મનું સ્થાપન કરવું હતું. આમાં કદાચ એવું હોય કે ભાઈ આ જો અર્જુને ને દુર્યોધને એકાબીજાની ના મૂકી હોય, ભાઈમાં અમે હું કામ મૂકીએ, એવું થાય. પણ મેં એ પહેલા વાત કરી કે એ સમય આખો અલગ હતો. કૃષ્ણ પરમાત્માને અધર્મનો નાશ કરવાનો હતો અને આ અધર્મને પક્ષે બેઠા હતા. બાકી દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ ને હું સમજો તમે એને, હે, એની તાકાત, એની શક્તિ કંઈક ઓર હતી. પરંતુ અધર્મનો પક્ષ લીધો એટલે ગુણાતીત સ્મૃતિ બોલે છે કે ભીષ્મ જેવું ભગત ના થાવું. ભગવાનના ભક્ત જે દ્રૌપદી જે એના ચીરહરણ થતા હતા, ત્યારે ભગવાનના ભક્તનો પક્ષ ના રાખી શક્યા. એમ આ સાંભળીને આપણામાં થોડો ઘણો કલેહ હોય કે કજિયો હોય કે માથાકૂટ હોય તો સમી જ આવી જોઈએ. આપણે દિલથી એવું થવું જોઈએ કે ખરેખર આ ઈગો માટેથી ને, શેઢા હારુંથી ને, 2-3 ફૂટ હારુંથી, 1-2 સંપત્તિ હારુંથી આવા ઝઘડા કરવાના? આવી જિંદગી આપણે જીવવાની? આ એટલા માટે મને એવું લાગે છે કદાચ ગુરુજીએ આ માધવ સ્વામીને આજ્ઞા કરી છે. કદાચ આ ગીતાજીનું જ્ઞાન સાંભળે તો એવું થાય કે ના, ખરેખર આપણે આવી રીતે રહેવું જોઈએ, આવું કરવું જોઈએ એમ. અને છતાંય તમે તો બધા સમજુ છો, એટલે એ જે વાત કરે છે એ વ્યવસ્થિત સમજી જાઓ એવો મને વિશ્વાસ છે.
હવે આ નાના નાના બાળકોની એક સરસ મજાની કૃતિ છે, જાન સે હમકો પ્યારા. આવા શબ્દો લઈ અને આ બાળકો આવી રહ્યા છે. हमारी विद्या है, संस्कार की ज्ञान विद्या है। सद्धर्म जो है सद्विद्या, प्रभु भक्ति है ब्रह्म विद्या। शिक्षण सेवा का धाम गुरुकुल, भजन भक्ति का धाम गुरुकुल। ओ जान से हमको प्यारा गुरुकुल धाम हमारा, जान से हमको प्यारा गुरुकुल धाम हमारा। को माँ कहते हैं, बेटों की तरह हम रहते हैं। गुरुकुल पर हम बल बल जाएं, जहाँ भी जाएं भूल न पाए। धन्य धन्य तुझे गुरुकुल, हम बच्चों की जान गुरुकुल। ओ जान से हमको प्यारा गुरुकुल धाम हमारा, जान से हमको प्यारा गुरुकुल